નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે ઇતિહાસ કહીએ ને એ ઇતિહાસની અંદર મેં આવું ક્યારેય નથી જોયું, પહેલી વખત જોયું છે ને ખરેખર તમને પણ બતાવું। તમે સાઈડમાં વિડીયો જુઓ, આપણે વિડીયો જોઈ અને પછી વાત કરીએ। ખરેખર આવું તો મેં ક્યારેય નહીં જોયું। હું લગભગ 2-3 વર્ષથી મોબાઈલ ચલાવું છું, પરંતુ આવી રીલ આજ દિવસ સુધી ક્યાંય નથી જોઈ અને આ રીલ હું તમને બતાવવાનો છું। ઘણા બધા જે સાધુઓ છે તેમના વિડીયો વાયરલ થાય છે અવનવા ચમત્કાર સાથે, પણ કોઈ દિવસ એવું બન્યું છે કે જે મહાદેવજીનો ભક્ત હોય છે એને મિત્રો સમાધિ લીધી। જી આ મિત્રો, વિડીયો તમે પહેલા જુઓ અને છેલ્લે જે હું તમને 2 શબ્દો કહું એ 2 શબ્દો તમે જો સાંભળતા જશો તો ખરેખર તમારી મનની અંદર પણ થશે કે વાહ ભાઈ વાહ, શું વાત કરી છે। સાઈડમાં વિડીયો જોઈ લો અને વિડીયો જોઈને કોમેન્ટ કરવાનું અવશ્ય રાખજો। હવે આ વિડીયો જુઓ કે આ વિડીયો બનાવ્યો છે, કોણે બનાવ્યો છે ખબર નથી, પરંતુ જે મહાદેવજીના ભક્ત હોય છે તેમણે આ સમાધિ લીધી છે અને એ પણ જીવત સમાધિ, એવું મિત્રો આ વિડીયોમાં બતાવવામાં આવ્યું છે। સાઈડમાં વિડીયો જોઈ લો અને વિડીયો જોયા બાદ તમને ગેરંટી આપું છું કે બીજો વિડીયો ક્યાંય તમારે જોવાની જરૂર નહીં પડે એવી તમને આ વિડીયોની અંદર માહિતી આપવાનો છું। તો ખાસ કરીને બને ત્યાં સુધી આ વિડીયો પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો। હવે મિત્રો, આ વિડીયોની હકીકત છે એ હું તમને બતાવવાનું છું અને સાથે સાથે ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો ના કર્યું હોય તો ફોલો કરી નાખજો। હવે મિત્રો, આ વિડીયોની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર લાખો કોમેન્ટ આવી છે કે ભાઈ આવું તો કેવી રીતે બની શકે, મહાદેવજીના જે ભક્ત છે આમણે જે સમાધિ લીધી છે આ સાચું છે કે ખોટું છે? તો આખરકાર મિત્રો આ વિડીયો જુઓ, જેની અંદર એક ભક્ત હોય છે અને આજુબાજુ જે ગામના લોકો છે એ લોકો પણ ભેગા થઈ જાય છે કે આપણે જોઈએ કેવી રીતે સમાધિ લોકો લે છે। પરંતુ આ વિડીયોની હકીકત જાણીએ તો આ વિડીયો એઆઈ દ્વારા બનાવેલો છે, કોઈ પણ સમાધિ નથી લીધી અને આ વાતની અમારી ચેનલ કોઈ પણ પુષ્ટિ પણ નથી કરતી કે ભાઈ સમાધિ લીધી છે। એકદમ વિડીયો ખોટો લાગે છે અને એઆઈ દ્વારા બનાવેલો છે, તો ખાસ કરીને સાવધાન રહેવું આવા એઆઈ વિડીયો દ્વારા અને સાવધાન થઈ જવું। મોસ્ટ ઓફ તો બધા લોકોને ખબર જ હોય છે કે આ વિડીયો એઆઈ દ્વારા બનાવેલા છે, પરંતુ આ વિડીયોને અમુક જે બાળકો જોતા હોય ને એ બાળકો જેમને વાંચતા આવડે છે પરંતુ હજી એટલી સમજ નથી, અને બીજા નંબરની અંદર કે અમુક જે વૃદ્ધ માણસો સોશિયલ મીડિયા ચલાવે છે તો તે આ વિડીયો જોઈ અને ઉપર ટાઇટલ મારેલું હોય છે કે મહાદેવના ભક્તે લાઈવ સમાધિ લીધી છે, તો અમુક લોકોને સાચું લાગી જાય છે કે ભાઈ આવું હશે। અને મેં આવું 2-3 વખત ચેક પણ કર્યું છે। હું ક્યાંક બેસવા જાઉં તો ત્યાં ઘણા બધા આવા એઆઈ દ્વારા વિડીયો બનાવેલા હોય તો લોકો એકબીજાને બતાવતા હોય કે જુઓ ખેડૂતની અંદર કંઈક નવી આવી પદ્ધતિ આવી, આ મશીન આવ્યું જેના કારણે આવું થઈ ગયું, અને મેં વિડીયો બાજુમાં જોતા હોઉં તો મને એવું જ લાગે કે આ વિડીયો એઆઈ દ્વારા બનાવેલો છે। તો ખાસ કરીને આ વિડીયો ઇન્ફોર્મેશન માટે હતો। બાકી આપણું ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો નથી કર્યું તો જેગુકા શોર્ટ કરીને પેજ છે જેની અંદર 5000 ફોલોવર છે, તો ખાસ કરીને ત્યાં તમે સપોર્ટ બતાવી શકો છો। બીજા નંબરની અંદર કે આપણું ફેસબુક પેજ છે જેની અંદર આપણે મહેનત કરવાની ચાલુ કરી છે। લોકો કહે ને કે જો આપણે મહેનત કરીએ તો ફળ મળે, તો આપણે પણ એકવાર ફેસબુકને અજમાઈ જોઈએ। તેની અંદર પણ ડેલી રીલ અપલોડ કરું છું અને આ લગભગ હમણાં જ ચાલુ કર્યું છે। જે પ્રમાણે હું કન્સિસ્ટન્સી અને જે પ્રમાણે રીલ અપલોડ કરું છું એના પ્રમાણે મને હજુ સુધી જે રિઝલ્ટ મળ્યું છે એ બેસ્ટ મળ્યું છે, કારણ કે 300 ફોલોવર થઈ ગયા, એ પણ કોઈ એક નાનકડી 1-2 રીલ બનાવીને નહીં પરંતુ પોસ્ટો સારી એવી કરી છે, જેના પ્રમાણે મેં પોસ્ટ કરી એના પ્રમાણે મને સારા ફોલોવર મળ્યા છે અને લગભગ 15 થી 20 દિવસ થયા હશે। બીજા નંબરની અંદર કે આપણી આ યુટ્યુબ ચેનલ છે જેની અંદર 42000 સબસ્ક્રાઇબ છે, તો ખાસ કરીને આની અંદર સપોર્ટ કરજો, 50K જલ્દી પૂરા થઈ જાય। બાકી આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે હતો। જે પણ એઆઈ વિડીયો બનાવે છે અથવા જે પણ વિડીયો એઆઈ જુએ છે તો ખાસ વિડીયો સારો લાગ્યો હોય, માહિતી સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો। બાકી જો મારે વ્યૂ જોઈતા હોત તો હું ફક્ત એટલું જ બોલોત, છેલ્લે 2 સેકન્ડની અંદર બોલોત કે વિડીયો એઆઈ છે, બાકી બધી માહિતી ખોટી આપી શકતો હતો, પરંતુ ના, આપણી ચેનલ હંમેશા જેગુકા શોર્ટ સાચી અને સચોટ માહિતી આપવા માટે જાણીતી છે, તે માટે થઈને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। એક આવનારા વિડીયોની અંદર મળીએ। બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર। જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ અને જય વડવાળા।